करो स्टार्ट एक डाल पर दो दो पंखी कौन गुरु कौन चेला ओ हो હા દોનાઈ હો આગેવાન તમે ક્યાંના ભજન ગાવા મળ્યા વડે આ નવરા બેઠા હતા તારી ભજન ગાતા હતા ને ચો જો છો ગોમાં જાઉં છું હવે ગોમન તો છો હા હું શું પૂછું હા મારે આઈસ્ક્રીમ લેતા હતો મારે આઈસ્ક્રીમ ખાન જીવ છો છે આઈસ્ક્રીમ લાવું પણ હાલ તો હું ભજનમાં જાઉં છું આખો દી મોડે ગળી ગયા તો કોઈ ગેરંટી નહીં હવે તમને મોડીએ લાવજો કેટલા વાગે આવશો રાતના 12 વાગે લાંબી છે 12-1 વાગે આવજી તો પછી થોડી રે હા આગેવાન થોડા પારમાં પડ્યા છે હવે ગોમ ઓમ કર્યું કે તું આય એ મન એટલે વધે ને હું લાઈટ પકડી રહ્યો પછી તો મારા હાથમાં લીધી એ સટાપ ચેડી ઉભા રહો થોડો કોમ સટાપ ઓમ ખાવું ને બાઈ તમે ચેડી ઉભા રહો લી શેટારો તમે ચેડી ઉભા જતા રહો ચેડી સ્ટાર્ટ ઈડા ભાઈ અમે તો રેડી જ છો આરે પણ રાતનું કોઈ અજાળું આવે ચાલુ एक डाल पर दो दो पंखी कौन गुरु कौन चेला ओ हो ला 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 पंखी बोल्यो હો આગેવાન ઓ દોનાઈ અમે તો તમને દેખાતા જ નહીં એટલે અમે અમાર ધૂનમાં હતા ને ચો જો છો ગોમાં જાઉં છે હવે આગેવાન ગોમમાં તો જો છો હા પણ મારું એક કામ કરશો બોલો બોલો મને આઈસ્ક્રીમ ખાવાનો જીવ છો થાય હા. એટલે મારા બેટે તમે આઈસ્ક્રીમ લેતા આવજો હો પણ એ મને રાતના 12 વાગી તો બાર 1 વાગે ને હા પણ તમે આઈસ્ક્રીમ મને આલી દો ને ના હોય તો લ્યો તો તમારે ગોમમાં આવવાનું હોય ને હા. તો પહેલી મને આઈસ્ક્રીમ આલી દો ને પછી ગોમમાં જો તમે ના દોના એમ ના ગોમાં આવે તો મારે ભજનમાં જવું પડશે રાતના 12 વાગે આવું હું તો બાર 1 વાગે તો તમે 1 વાગે આવો ને તો આઈસ્ક્રીમ લઈને ના આવો આગેવાન એકલો ડુઓ લઈને આવો તમે મેં ના પાડી લાવવાની એટલે અમે તમારો કોમ આમ ઘણા એ કર્યા છે ને હાલે કર જ છે પાછું હા પણ મેં તો પણ પૈસા મજા એટલે પૈસા તો જ ના મારી દાખલે ચાલો કરો કોનું દોનાઈ લાંબી જ લાવ્યો 12 વાગે લાવ્યો ના નહીં પાડો તમે લાંબા એટલે હવે બાર 1 વાગે નહીં લાવી તમે અમે અમારું કોમ નહીં કરો અમે હવે તમે આગળ માં તારના મોટા થઈ ગયા છો તમે તાર જો 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 વાતચીત અમે તમારે ઘણા કોમ કરે પણ તમારે તો બધું તમે આપણે માથા ઉપર થી કાઢી નો આવશું છે આવો તમે અમને હવે કોમ ભણાવો તમારી વાત છે હવે આગેવાન દોનાઈ ચમ તમાર ડુઈચા ખારું ઝેર શાક કરીને ખવરાઈને હવે કોકના ઉપર રી કાઢી રહ્યા તો એ તો ખારું નતું કર્યું અમાર ડોશી શાક તમે અમાર ડોશી ને ખોમી ના કાઢો બેઠા બેઠા તો વળી રી હવે તાર આગેવાન ઉપર તમે તો કાઢી રહ્યા છો ને હું શું પૂછો હા ઓમ તો દાડત તમે એમ કહેતા કે મારે ખોદનું પોણી વાળા છે તાર જ્યાં ચમ નહીં તમે પોણત માં પોણીમ તો હવે તો આવવાનું જ છે કોમે એમ નતું કહેવાનું નતું જવાનું એ દાડે તો ભેગા છે એમ કહેતા હતા કે મારે ખોદનું પોણી વાળા છે તાર પોણત માં ચમ નહીં ગયા એ તો દોનાઈ પોણીતમાં તો શું છે ખબર છે હા 2 દાડા પછી રાખ્યું છે હવે હવે એ તો અમને હવે ખબર પડી ગઈ કે 2 દાડા પછી ચમ તમે જગમાલજી રાખ્યું છે અચમ રાખ્યું છે હા એટલે 2 દાડા ચીડ વારો દાડાનો થાય ખરો કે એટલે શું તમે અમને બીકુણ સમજો છો અરે રાતના તો તમે બીવાય મારો થઈ તો અમાર જેવા સાચીના તૂટેલા જોવે અલ્યા ઓવે. દોનાઈ તમને ખબર નહીં હું રાતનો ફરવા વાળો માણસ જ છું અરે તમારા કોમ ની માઈ કાંગળી ના એ રાતના ફરવા એટલે અમાર જેવા સિંહ કોમ જોવે લ્યો હાડો તો શરત ઉપર આવી જાવું છે હા શરત ઉપર આવી જાવું છે હું આવી જા આવું છેડો લ્યો હાડો તો શરત પાડો હું કોઈ તમે તઈ ના આવરા ચોય ખાલી તમે કહો કે ચોય જઈને શું લાવવું છે હું તમને લઈ આલું પણ એ શરત વાળું તું આવે તાર કેવાનું છે હા એટલે ના ના તાર કહી જવાનું છે ખાલી હવાના હા એ ઈ બે વાત ત્રણ આદી ચારે છે. હાલે ખોદના હેરાન કર્યા છે મન તો છે હેરાન કરો હું તો ઘેર હોતોય નહીં હોય ને મેં પાછું કહી તમને હેરાન નહીં કર્યા ના ના આ બધાને હેરાન કરો હું તો ઘેર હોતો જ નહીં મન શું હેરાન કરો તમે ને તમે ચમ ઉભા થઈ શરત નહીં પાડવી શરત પાડવા તું બોય છો તું હા એની શરત છે વળી એ તમારે તો શરત પાડવી હાલે તમે ચો હેડ્યા છો તાર આ હું તો માર વાડે જઉં છું ઢોરણ વર રાખવા વર રાખવા દો છો ને હા. તો એમ કરો આ લાકડી લાવો લ્યો દો નહીં તમે આજ રાતને ઈ ખાલી ઢોરો પાસે જઈને આવો રા 1000 રૂપિયા શરત હા. આશી રાત ને હુઈ રૂમ હું રહ્યા ને ખાલી જઈને જ આવો રા તમે તાર છે શું પણ ભાઈ હા, પણ તો તારે એમ કે જઈને ને વાંચી રાત ઉડી રૂકે તો તો આગળ જોર કરે છે ઓય દો અહીંયા ચાલુ કરો કે તો ચાલો હળો હા પેલાથી ના ના એટલેથી જ છે. પણ મેં કીધું છે કે? આવવાનું છે ને કામ. કે લ્યો રાતના જઈને આવો હા તું કેસી કઈ કે જાય જો તો નહીં એમ કરો આપણે હાલઈને શેતર રહ્યું ને હા. એ ઢોરો બોજેલ થઈ ગયા ખાલી ઢોરો પાસે જઈને તમે આવો રા અરે તમે જઈને ચો વાત કરો એમ તો આશી રાત ને હુઈ રૂ હું નહીં રહેવું ખાલી જઈને આવો રા ખબર નહીં પડે આશી રાત હુઈ રૂ હવાનું અલા દાડે દો- ઉજાવું ઘર દોનાઈ
શરત ઉપર ના જવાય ને બેવટા બેવટા હવે જાવું છે જગમાલજી અમને શું સમજે આમ તો છત્રીની સાચી છે અલા, આ એટલે મોહનીયમ હુઈ મને રહ્યું ખબર છે પણ શરત ઉપર ને ના આ તો જવાય ખાલી તમારા ઢોરેની હોર રાશિ હુઈ રહેવાનું છે આ અલા, તો હાલે હુઈ જવા રહ્યું. ગયો એટલે ખબર ના, પડી ના. ને, એનું એટલે પોણી તમે મપાઈ ખાઓ જાય. યાર. એટલે આ વાત વાત સાચી હવે છે શું વાત હાચી છે આ તો હું મોહનીયમ હુઈ રહ્યું એમ તો બીવું થોડું હું જવા ગયો એટલે પોણી મપાઈ રહે એનું હમણે. એટલે પણ વાત સાચી છે પણ આ રાખના તો આમ શરત ઉપર ના જવાય આમ તો હુઈ રહી ઈ તો હમણે બસમાં જઈને પાછા આવશે, તમે ચિંતા મત કરો. એટલે ઈ એમ મરી જાય એમ તો. આ મારા પેલી ગાય વિયાવાસી છે અને આ હોરની રાખીને મારે કોક કરશે ને મને જવા દ્યો. તો તમે શું કરશો તારે હવે? હું જાયો પણ હું શેઠે હુઈ રહ્યો કોઈને ખબર નહીં પડવા જો હું આયો. ઓએ નક પાછો ઈ શરત પાછો મને હરાઈ નાખશે મારો ના ઓળખો ના પાછો. તમે ના રાવજો આ વસન આલું છું હું શેઠો હુઈ રહ્યો પણ આ મારા ગાયો વિયાવાસી. બસ તો તમે સોના સોના દાદુ પાછા બીજી વાટે થઈને જો. બીજી વાત એ હું શેઠો ઊંઘું એને ખબર નહીં પડવા જો હું હોય છું હા, હો તો જો હવે નકા મારા ગાય વિયાવાસી. ઓએ એટલે પોણી મપાઈ જાય કે એનું ખબર પડે. ના ના એમ તો હુઈ રહી પણ આ શું શરતમાં ના જવરાય ચોય હા ઈ વાત સાચી છે. હારું હાલો તો જો.